હમણાં આપણે સહી કરી અને આ પરિવારને આપણે લેખિતમાં અપાઈ દઈએ કે અમને નોકરી તો પછી 12માં પછી જાય 6 મહિના પછી જાય અને અમારી એમને પ્રશ્ન તમે સાથે કરી આવજો ફોન ના પડવા દે યાર તમે એમ કહેશો કે તો સાંભળો એટલા તમે ઓળખો છો બધાને આ વસ્તુ આવડે અને તમે ના આવશો વાંધો નહીં રણજીતભાઈ જશે અને એમની પાસે કેમ જાઓ તમને અમે ના પાડીએ તો તમે જાઓ ને તમે એમની પાસે કેમ જશો તમે પહેલા તો વહીવટી બિલ્ડિંગમાં તમે ના પાડે તો તમે કહેજો ને યાર અમે કેમ એમની પાસે કહી દીધું કે મળશે તો મળશે તમે વહીવટી બિલ્ડિંગમાં એ તો તમને ખ્યાલ છે કે સરકારી અધિકારી અમે કેટલા વખત ચૈતરભાઈ તમે જે મોઢામાંથી બોલી રહ્યા છો ને સેમ વસ્તુ ચૈતરભાઈ ને અહીંયા આવીને એ જ વસ્તુ બોલાવડાવો અમને કોઈ વાત ચૈતરભાઈ સાથે બીજું એગ્રી થયું છે તમે એવું હોય ને તો આ લેખિત વાળું નોકરીનું લેખિત વાળું છે ને ચૈતરભાઈ અહીંયા આવીને પોતે બોલે તમે નહીં ચૈતરભાઈ સાથે જે નક્કી થયું છે ના એ બોલે એમને બોલાવો તમને કોઈ વાંધો ના 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 તમે અમારે તો કઈ નહીં સાહેબ અમારી પાસે ટાઈમ નથી કે ત્રણ પરિવાર એ જ્યારે ટાઈમ તમે અત્યારે આપ્યો કે એમના આવું જોઈએ સમાજમાં કામ કરો આવું પડે તો ફરી તમે આવજો ને એમની સાથે કોઈ ના પડવાનું છે બરોબર એવું નહીં તમે લેખિત આપણે સહયોગ કરવામાં તમને શું વાંધો સહયોગ આવે કાગળ આવે છે તો આપણે તમે આજે કાગળ આપી દો તો આપણે બધા સહયોગ કરી નાખીએ તમે આજે પરિવાર જાણે તમે ખરેખર એમની સાથે તમે એમને મદદ કરવા માંગો છો ખરેખર આજે ઉભા છો ને તો પરિવાર પણ એમની સાથે કઈ તકલીફ નથી તો આવજો ને કોઈ ના બધું પતી ગયું ખાલી એક લેટર આપણે પણ યાર જે વસ્તુ આપે છે ને લેટર એ તો લેટર આપે છે ને અને એ તો પૈસાનો લેટર તો આપે છે બીજો ક્યાં લોકના આપે છે યાર ના તો જ્યારે પૈસાના લેટરમાં જેનું નામ લખાયું છે જે એ આવે તમારા જે મુખ્ય આગેવાન છે એમએલએ વિડિયા પડે અને જે વસ્તુ સોલ્વ થઈ ગઈ છે એને ફરીથી બગાડવાનું કંઈ ઘરના પરિવાર અત્યારે બધા ઉભા છો મદદ જે રીતે બીજા કોઈ કઈ મદદ નહીં કરી શકો યાર જે વસ્તુ જેમને આપણને જે આપે છે થોડો વિશ્વાસ રાખવો પડે બીજા કોઈ કઈ મદદ ન કરી શકે એ તો જતા રહેશે કોઈ સરકારી અધિકારી સહી કરવા શકશે તમને ખ્યાલ છે અમે અમારી નોકરીના પુસ્તકોને અમે જે નોકરીના પુસ્તકોને લાગ્યા છે અમે કેવી રીતે કોઈને પોતાની નાનામાં નાની એક્ઝામ કે જે કાયમી નથી ઉડાવી છે એના માટે પરીક્ષા લેતો કોઈ સરકારી
જે પણ લાયકાત પ્રમાણે હશે બરાબર એમને નોકરી અપાવશું. તમારા 3 પરિવારમાંથી જેની સૌથી વધારે લાયકાત છે દરેક પરિવાર દીઠ એના ડોક્યુમેન્ટ લો, માણસનું નામ લો, આવી જાવ ને અત્યારે મળાવી દઈએ છે. આવી જાવ ને પતે આ વિષય. અલ્યા ભાઈ તું લાયકાત તો લઈને આવ, પણ જે લાયકાત હશે એ પ્રમાણે મળશે ને. અલ્યા ભાઈ તું લાયકાત લઈને તો આમાં કઈ રાજનીતિ છે? હું ઘરનો માણસ છું. તો પછી યાર તો તમે સમજ ત્રણેય નહીં. પરિવારમાંથી યાર તમે લોકો હું બી એમની જોડે જ છું, કારમાં છું. ત્યાં તમે એક કામ કરો, જે 3 ભાઈઓ ગુજરી ગયા છે ને, એમના વાઈફને પૂછો કોનું નામ આપવું છે અને એના ડોક્યુમેન્ટ આપે, એમના વાઈફને પૂછો. ચાલો ચાલો એમના વાઈફ તમે એમને કહો કે ભાઈ નહીં જાય તો હું બેઠું છું એવું તમારે કહેવું પડવું હોય યાર. કોઈ authority પાસે તમે જિલ્લાના પ્રમુખ નથી યાર. તમે વહીવટી નથી જોયું. તમને મારી પાસે જવાનું નહીં યાર. કે હું મારે એવું છે, રહ્યું હોય. તો પણ order કાગળ પેલો આવે તમે કોઈને નહીં બોલે. આવી જશે આપણે ચાલશે, ખાલી નોકરી આપી દેજો. ભાઈ તમે જિલ્લાના પ્રમુખ છો ભલા છે તો તમે હમણાં એવું કે ડોક્યુમેન્ટ હમણાં જ લેટર આપી દો તો પછી તો એક કોરું કાગળ લ્યો, આપણે બધાની સહી કરી આપીએ. હું આપીશું. એમને આપવા તો નામ નામ તો આપો. અને તમારી સહીથી શું સાબિત થાય છે? તમે નોકરી આપવાના છો કે નહીં? અરે મારે અમારી નોકરી, અમે કઈ લોકરક્ષક રાખીશું, તમે કેવી વાત કરો છો? તમે છે ને ગેરમાર્ગે ના દો. નિરંજનભાઈ તમારે એમને એવું કેવું જોઈએ યાર. ચાલો બધાની હાજરીમાં વાત થઈ, તમારે એમને એવું કેવું જોઈએ કે જો નોકરી નહીં થાય ને તો હું બેઠો છું, મારી જવાબદારી. તમારે એવું કેવું જોઈએ યાર. અલ્યા ભાઈ તમે તમે એમના માટે કામ કરી વાત ગેરમાર્ગે ધોરણની વાત કરો છો યાર. બધા આવું નહીં કરાય. કાયદેસર જે કરવાનું કાયદેસર કરવાનું થાય છે એ ના થાય. અમે નિષ્ફળ જઈએ તો તમે પિક્ચરમાં આવો ને. તમે પહેલેથી ક્યાંથી આવો પિક્ચરમાં? તમે તો પ્રમુખ છો, બરાબર છે, સમાજમાં તમે આવવાનું છે. અને નોકરી આ મળશે ત્રણેય ને, ભાઈ- આપણે જે છે લોકો આપવા માટે હમણાં જ તો ઓર્ડર આપો, બીજું તમે આપો. આટલું કાગળ આપો તો આપણે આપો ઓર્ડર આપો. અમે ગેરમાર્ગે ના દો. હા, એ ગોપાલ સાહેબ આવે છે. હમણાં વાત તો કર્યા તે અંદર તો વાત કરાવી યાર, બધાની હાજરીમાં તો અરે વાત પહેલા કરાવી યાર. 3 બહેનો જે છે, જે 3 બહેનો છે એમને નામ આપો ને કે તો ચાલો જોઈએ. ચાલો નિરંજનભાઈ આજે આવડા આવ્યા ત્યારે તો વાત કરી યાર. હા અહીંયા આવતા રહો, ત્રણે 3 પરિવારો થોડા આમ આ સાઈડમાં લેડીઝને પણ બોલાવી લો, આ મેડમ અને આ લોકોને ઓર્ડર આપવાના છે તો ઓર્ડર આપવાના લખાણ પેલું આવે પેલું આવે પછી તો હમણાં જ પેલું ઓર્ડર મેં અત્યારે પરિસ્થિતિ છે એમની ત્રણ જણા ઓર્ડર કાગળ આપે પડી જાય. જે વસ્તુ જોવે છે એના માટે એ લોકો એ કરે છે. લખાણ કરી આપી દો. બધા છે આ લખાણ છે પેલું પૈસા વાળું જે લખાણ આવે તો ટાઈમ એફિડેવિટ થાય છે. ના હમણાં બધું મોકલી દે આ લોકો. હા નામ હાલવા કીધું હા એટલે જોઈને માહિતી પણ હજી તો આપણે પ્રમાણે મળે છે.